આઈપીઓ સિઝન ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર હજી એક નવો એટલે કે 5મો આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે, જેનું નામ છે યુરો પ્રતીક સેલ્સ. આજના વિડીયોની અંદર આ આઈપીઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. સૌપ્રથમ આપણે આઈપીઓના ટાઈમલાઈનની વાત કરી લઈએ તો આ આઈપીઓ 16 તારીખે ઓપન થવાનો છે અને 18 તારીખે ક્લોઝ થવાનો છે. એલોટમેન્ટની વાત કરીએ તો 19 સપ્ટેમ્બરના રોજ રહેવાનું છે અને આઈપીઓની લિસ્ટિંગ 23 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહી છે. આઈપીઓ ડિટેલ્સની વાત કરીએ તો આઈપીઓની પ્રાઇસ બેન્ડ 235 થી 247 રૂપિયા રાખેલી છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવાનું હોય છે. એક લોટની વાત કરીએ તો એક લોટની અંદર 60 શેર રાખેલા છે. આ આઈપીઓની વાત કરીએ તો આઈપીઓ કમ્પ્લીટલી ઓએફએસ રહેવાનું છે, એટલે કે ઓફર ફોર સેલ જ રહેવાનું છે. એનો મતલબ કે એક પણ રૂપિયો કંપનીના ખાતામાં નથી જવાનો. જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ છે તે પોતાની સ્ટેક છે તેને સેલ કરી રહ્યા છે. ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 451 કરોડ રૂપિયાની ઇસ્યુ સાઇઝ રહેવાની છે અને 13 રૂપિયાનું એમ્પ્લોય માટે પણ ડિસ્કાઉન્ટ રાખેલું છે. ત્યારબાદ જો આપણે રિઝર્વેશન કોટાની વાત કરીએ તો ક્યુઆઈબી માટે 50%, રિટેલ માટે 35% અને એચએનઆઈ કેટેગરી માટે 15% રિઝર્વેશન રાખેલું છે. એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કોટામાં 1,06,255 એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈમાં 1,084 એપ્લિકેશન અને બિગ એચએનઆઈની અંદર 2,168 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. ત્યારબાદ જો આપણે કંપનીના બિઝનેસ મોડલની વાત કરીએ તો આ કંપની 2010ની અંદર ઇન્કોર્પોરેટ થઈ હતી અને કંપની કાર્ય કરે છે અલગ અલગ ટાઈપના ડેકોરેટિવ વોલ પેનલ્સ બનાવવાનું, ડેકોરેટિવ લેમિનેટ્સ બનાવવાનું, વોલ પેનલ્સ વગેરે બનાવવાનું કાર્ય કરે છે. મિત્રો, અહીં આપણે કંપનીની વેબસાઇટ પર આવી ગયા છે. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપની વોલ અને વોલ પેનલ્સ બનાવવાનું કંપની કાર્ય કરે છે. આ કંપનીના અલગ અલગ ટાઈપના પ્રોડક્ટ્સ છે અને તેની જ સાથે જો આપણે પ્રોડક્ટ સેક્શનમાં જશું તો અહીં વાસ્ટ અમાઉન્ટ ઓફ પ્રોડક્ટ્સ જે છે એ કંપની બનાવવાનું કાર્ય કરે છે. સો તમે અહીં વેબસાઇટ પર આવીને ચેક કરી શકો છો. ઇન શોર્ટ જો આપણે વાત કરીએ તો વોલ પેનલ બનાવવાનું, વોલ ડિઝાઇન કરવાનું અને વોલ લેમિનેટ કરવાનું કાર્ય કંપની કરે છે. એઝ ઓફ નાઉ 31 માર્ચ 25 સુધીમાં કંપની પાસે 30 પ્રોડક્ટ કેટેગરીઝ છે, જેમાં 3,000થી પણ વધારે ડિઝાઇન્સ ઇન્ડિયાની અંદર અવેલેબલ્સ છે. કંપની જે છે ઇકો ફ્રેન્ડલી, ડ્યુરેબલ્સ, ટ્રેડિશનલ વોલ ડેકોરેશન પ્રોડક્ટ્સ બનાવવાનું કાર્ય કરે છે, જેમ કે વોલપેપર, વુડ્સ, પેઇન્ટ્સ અને તેની જ સાથે વાત કરીએ તો એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ફંગસ, રિસાયકલ મટીરિયલનો યુઝ કરીને કંપની પ્રોડક્ટ્સ બનાવે છે. આપણે કંપનીના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની વાત કરીએ તો 116 સિટીઝની અંદર ભારતમાં કાર્યરત છે, જેમાં ટિયર 3 સિટીઝ અને મેટ્રો સિટીઝને પણ કવર કરી લે છે. અને જો સ્ટેટ વાઇઝ વાત કરીએ તો 25 સ્ટેટ અને 5 યુટીસની અંદર કાર્ય કરે છે અને 180 જેટલા તેની પાસે ડિસ્ટ્રીબ્યુટર્સ અવેલેબલ છે. તેની જ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાત કરીએ તો 6 જગ્યાએ કંપની કાર્ય કરે છે, ઇન્ક્લુડિંગ સિંગાપુર, યુએઈ અને ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ જો આપણે કંપનીના ફાઇનાન્શિયલ તરફ એક નજર કરીએ તો અહીં કહેવાય ને કે કંપનીના ફાઇનાન્શિયલ જે છે એ આપણે સારા જોવા મળી રહ્યા છે. અહીં આપણે એસેટમાં જોઈએ તો એસેટમાં પણ દર વર્ષે વધારો થતો જાય છે. તેની જ સાથે જો અહીં આપણે ઇન્કમ જોશું તો 2023ની અંદર જે 268 કરોડની ઇન્કમ હતી તે 2024માં 230 કરોડે પહોંચી હતી, એટલે કે ઇન્કમમાં થોડોક ઘટાડો થયો હતો. પરંતુ જો આપણે પ્રોફિટ આફ્ટર ટેક્સ જોશું તો જે 59 કરોડ રૂપિયાનો જે પ્રોફિટ હતો તે લગભગ 63 કરોડે પહોંચી ગયો હતો. એટલે કે એનો મતલબ એવો થાય છે કે અહીં કંપનીએ પોતાના ખર્ચમાં જે છે એ કંટ્રોલ કરેલો છે, જેના લીધે આપણે પ્રોફિટ માર્જિન જે છે એ વધારે જોવા મળી રહ્યું છે. અને એઝ ઓફ નાઉ 2025ની અંદર કંપનીએ 76.44 કરોડ રૂપિયાનો પ્રોફિટ બુક કરેલો છે. અને બોરોવિંગ્સની વાત કરીએ તો અહીં જોઈ શકાય છે કે બહુ જ ઓછા પ્રમાણની અંદર બોરોવિંગ્સ આપણે જોવા મળી રહી છે. ત્યારબાદ આપણે કેપીઆઈની વાત કરીએ, અહીં આરઓઈ પણ ખૂબ જ સારો છે, આરઓસીઈ પણ સારો છે અને ડેપ્ટ ટુ ઇક્વિટી જોઈ શકો છો કે 0.01 જ જેટલો જે છે આનો ડેપ્ટ ટુ ઇક્વિટી જોવા મળી રહ્યો છે. તેની જ સાથે આપણે જો પેટ માર્જિન પર નજર કરીએ તો પેટ માર્જિન જે છે એ સારું જોવા મળી રહ્યું છે. લગભગ 26% જેવું પેટ માર્જિન અહીં આપણે જોવા મળી રહ્યું છે. પીઈ મલ્ટિપલની વાત કરીએ તો લગભગ 33નો પીઈ મલ્ટિપલ જે છે એ કંપની એક્સપેક્ટ કરે છે. ત્યારબાદ આ આઈપીઓ જે છે એ ટોટલી ઓએફએસ રહેવાનો છે, માટે ઓબ્જેક્ટિવની તો અહીં આપણે વાત જ કરવાની થતી નથી. અને જો આપણે રજિસ્ટ્રારની વાત કરી લઈએ તો અહીં એમયુએફજી ઇન ટાઈમ જે છે એ આઈપીઓનું રજિસ્ટ્રાર રહેવાનું છે. ત્યારબાદ જીએમપીની વાત કરીએ તો એઝ ઓફ નાઉ હજી સુધી આનું જીએમપી એક્ટિવેટ થયું નથી. જેવું જીએમપી એક્ટિવેટ થશે એટલે હું તમને મારી ટેલિગ્રામ ચેનલ પર જણાવી દઈશ. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે, માટે તમે જોઈન કરી લેજો. જે પણ લેટેસ્ટ અપડેટ હશે તે અહીં શેર કરી દેવામાં આવશે. સો જોઈન કરી લેજો તાકી કોઈ પણ અપડેટ તમારાથી મિસ ન થાય.
સો આ હતો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.